तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ટીજીએસ પ્રાતઃ સભાની આ વિશિષ્ટ આવૃત્તિમાં એસએમઓએસ પરિવાર વતી હું નીરજ આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે 29 ઓક્ટોબર ગુરુવાર અને તિથિ મુજબ આશો સુદ 13. જીવનના સૌથી અંતિમ ધ્યેયોમાંનું એક એટલે આત્માથી પ્રત્યક્ષ થવું. અને આ પ્રાતઃ સભા જોનારા સર્વે મિત્રો અને વડીલો એક નોંધ લેશો કે આ જ વિગત આપણી આજની વિશિષ્ટ પ્રાતઃ સભાનો એક હિસ્સો પણ છે. શોધી લેશો ને? આત્માથી પ્રત્યક્ષ થવાનું આ ધ્યેય જેટલું અગત્યનું છે, પ્રાપ્ત કરવું તેટલું જ કઠિન છે. પરંતુ રોજ પ્રાર્થના આપણને તેનો મહાવરો કરવાની એક અનેરી તક આપે છે. તો ચાલો આ તકનો લહાવો લઈએ, જે આજની સુંદર પ્રાર્થના આપણને પીરસી રહી છે. शांति मुझे दे दे। पावन आत्मा आजा दिल में मेरे, मुक्ति मुझे दे दे। पावन आत्मा आजा दिल में मेरे, मुक्ति मुझे दे दे। बरसा दे मुक्ति तेरी, बरसा दे शांति तेरी, बरसा दे मुक्ति तेरी। पावन आत्मा आजा दिल में मेरे, खुशियाँ मुझे दे दे। बरसा दे प्रेम अगाध, बरसा दे खुशियाँ अपार, बरसा दे प्रेम अगाध, बरसा दे खुशियाँ अपार। पावन आत्मा आजा दिल में मेरे, करुणा कृपा दे दे। पावन आत्मा आजा दिल में मेरे, अपनी दया दे दे। बरसा दे कृपा, बरसा दे अपनी दया, बरसा दे करुणा कृपा, बरसा दे अपनी दया। पावन आत्मा आजा दिल में मेरे, मुक्ति मुझे दे दे। प्यार मुझे दे दे, खुशियाँ मुझे दे दे, ज्ञान मुझे दे दे। ओम
32,87,263 વર્ગ કિલોમીટરના વિશાળ ભૂખંડમાં વિસ્તરેલ અખંડ, પ્રચંડ અને વિશ્વના સૌથી મોટા લોકશાહી ગણતંત્રનો હું એક વિદ્યાર્થી નીરજ. આપને વિસ્મય થતું હશે કે ઓળખાણમાં આટલો બધો રૂઆબ. હા, પણ આ રૂઆબ મારો નથી. આ રૂઆબ છે ભારત દેશને મળેલા બુલંદ વારસાનો, અને તે જ છે આજની વિશિષ્ટ પ્રાતઃ સભાનો વિષય. ન સમજ્યા? ચાલો હજુ એક હિન્ટ આપો. જો આ વ્યક્તિ ન હોત ને તો ભારત આજે કંઈક આવું દેખાતું હોત. પરંતુ જેમણે એકલે હાથે એમાં આટલો મોટો ભૂવિસ્તાર ઉમેરી અને આજે વિરાટ ઉપખંડ સમો દેશ બનાવ્યો હોય, રાજા ભરત અને યોગેશ્વર શ્રી કૃષ્ણના આશીર્વાદથી પાંડવો પછી જો સીમાઓને આટલી બધી વિસ્તારી હોય તો આ એક જ ઐતિહાસિક પુરુષ છે. સાચું સમજા મિત્રો, હું એ વ્યક્તિની વાત કરું છું જેમને આપણે કહીએ છીએ ઓગસ્ટ 1947 પહેલાના નકશામાં 562 એવા રાજ્યો જે લગભગ સ્વતંત્ર કહેવાય એ પોતપોતાની સરહદો વચ્ચે તૂટીઓ વાળીને પડ્યા હતા. એમની સરહદો સ્વતંત્ર હિન્દુસ્તાનની ચારે બાજુથી ભરડો લઈ રહી હતી. જો આ નાગચૂટથી સ્વતંત્ર હિન્દુસ્તાન મુક્ત ન થાય તો બ્રિટિશ શાસનનો અંત દેશના કરોડો લોકો માટે અર્થહીન બની જતો હતો. આ ઉપરાંત પાકિસ્તાનનું નિર્માણ લાખો લોકોની કત્લે આમ સાથે થયું હતું. કરોડો નિર્વાસિતો દેશમાં ચારે બાજુ ઠલવાયા હતા. કોમવાદે આખાએ દેશમાં વિષના વાવેતર કર્યા હતા. અવિશ્વાસના આ ઘોર અંધકાર વચ્ચે સ્વાતંત્રતાનો સૂરજ ઉગ્યો તો ખરો, પણ લોકો શંકિત હતા. અને ત્યારે પોતાના સ્વાતંત્ર્યના સ્વપ્નને સાકાર કરવા માટે એ લોકોએ જે એક વ્યક્તિ પર મીટ માંડીને, એ વ્યક્તિનું નામ નિર્માણ કે સર્જન સહેલું છે, પરંતુ એકબીજાથી વિમુખ અને વિરુદ્ધ હિતમાં કાર્ય કરતા એકમોને એકદિશ કરી એમનું સંયોજન કરી તે માળખાને કાર્યશીલ અને કાર્યક્ષમ બનાવવું ખૂબ જ જટિલ અને દુષ્કર છે. એમણે ભારતના શિલ્પકારથી પણ અમુક ડગલા આગળ જઈને દેશનો કાયાકલ્પ કર્યો છે. તો ચાલો હું આપને ઝાંખી કરાવું આધુનિક ભારતની નિર્ણાયક સફરની, જેમાં દુઃસ્વપ્ન સમી પરિસ્થિતિમાંથી સરદારે આ વિરાટ રાષ્ટ્રનો કાયાકલ્પ કર્યો. આ સફર પર લગભગ પ્રત્યક્ષ રૂપે આપને સહભાગી બનાવવા હું ખૂબ જ ઊંડા અને ઝીણવટસભર અભ્યાસના આધારે એચ.એમ. પટેલ દ્વારા નિર્મિત, કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત, શ્યામ બેનેગલ દ્વારા માર્ગદર્શિત, વિજય તેંડુલકર દ્વારા સંવાદિત અને પરેશ રાવલના ચોટદાર અભિનયથી સુશોભિત અદ્ભુત ફિલ્મ સરદારની મદદ લઈ રહ્યો છું. આ માટે હું શેમારુનો આભારી છું. આ સાથે અમુક ચોકસાઈભરી વિગતો માટે પુસ્તક મહામાનવ સરદારનો પણ ઉપયોગ કર્યો છે, જે માટે હું લેખક શ્રી દિનકર જોશીનો આભારી છું. રાષ્ટ્રનો કાયાકલ્પ કરતા પહેલા ઇતિહાસના કોઈ પણ મહાન નેતાની માફક સરદારે પોતાનો કાયાકલ્પ કર્યો. 1918 ગોધરામાં યોજાયેલી ગુજરાત રાજકીય પરિષદમાં 43 વર્ષના સરદાર એક સામાન્ય સજગ નાગરિક તરીકે હાજર રહ્યા હતા. અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં દાખલ થઈને એમણે રાજકારણમાં પ્રવેશ તો કરી જ લીધો હતો, પણ કોંગ્રેસ સ્વાતંત્ર્ય માટે ત્યારે જે લડત લડી રહી હતી એનો તો તેઓ ઉપહાસ જ કરતા હતા. ગાંધીજીના નામથી તેઓ પરિચિત હતા, કામથી પણ હા, એમનાથી મુદ્દે અંજાયા નહોતા. ઉલટું તેઓ ગાંધીજીની કાર્ય પદ્ધતિની મજાક ઉડાડતા. सुना है आज गांधी आ रहे हैं भाषण देने. एक और समाज सुधारक. नमस्ते जी. लगता है गांधी जी आ गए. मावलनकर, ब्रह्मचर्य का पालन और संडास साफ करने से आजादी मिलेगी इस पर भाषण सुनने तो खेल ही अच्छा है. ચંપારણમાં દાખલ થતા ગાંધીજીને બ્રિટિશ શાસકોએ રોક્યા, ત્યારે ગાંધીજીએ બે ધડક કહ્યું કે પોતે ચંપારણ જશે જ અને સરકાર ધારે તો તેમને પકડી શકે છે. ચંપારણની અદાલતમાં ગાંધીજીએ જે નિવેદન આપ્યું એ વાંચીને સરદાર ભારે પ્રભાવિત થયા. એમણે કહ્યું કે આ એક મરદ માણસ છે. સરદાર પોતે એક મરદ માણસ હતા.
મર્દાનગીથી ઓછું એમને કશું જ ખપતું નહોતું. अंग्रेजी और अंग्रेजों से इतना मोह, ये हमें कहां ले जाए? मेरे आग्रह करने पर श्रीमान तिलक जी और जिन्ना साहब और बाकी सब लोगों ने अपनी मातृभाषा में बोलकर उसे जो सम्मान दिया है, वो बहुत बड़े आनंद की बात है. हमारी हर सभा में पहला प्रस्ताव होता है ब्रिटिश साम्राज्य के प्रति वफादारी का. ऐसा प्रस्ताव पास करके हम अपनी हीनता का परिचय देते हैं. इस प्रणाली को खत्म करना बहुत जरूरी है, क्योंकि ये हमारे आत्मसम्मान के विरुद्ध है. વિદેશી કાપડની હોડીમાં સરદારશ્રીએ એમના બેરિસ્ટરના કોટ, ડઝનબંધ સૂટ, નેક ટાઈઓ, 200-250 જેટલા કોલરો, 10 જોડી બૂટ તેમજ તેમના માથા પરની વિદેશી કાપડની ટોપી, આ બધું જ વાળી નાખ્યું. ગોધરામાં પહોંચીને નાહ્યા પછી સરદારે ખાદીના ધોતિયું પહેરણ પહેર્યા અને મિલના કપડાને સદાને માટે તિલાંજલિ આપી. મહાત્મા સુધીના સફરમાં વલ્લભભાઈ પોતાના આત્માથી પ્રત્યક્ષ થઈ ચૂક્યા હતા. વલ્લભભાઈ પોતાનો કાયાકલ્પ કરી ચૂક્યા. તો ચાલો હવે આપણે આપણા સફરમાં આગળ થઈએ. પોતાનો કાયાકલ્પ કરી ચૂકેલા વલ્લભભાઈ હવે બનવા જઈ રહ્યા છે સરદાર. વલ્લભભાઈએ ગાંધીજીની નેતાગીરી તો સ્વીકારી, પરંતુ જે લડતે એમને દેશના સરદાર બનાવ્યા, એ બારડોલીની લડત તો તેઓ ગાંધીજીની ગેરહાજરીમાં જ એકલા હાથે લડ્યા હતા. તેઓ ગાંધીજીને માહિતગાર રાખતા, એમનું માર્ગદર્શન પણ મેળવતા. પણ હા, લડતનું સુકાન તો એમણે જાતે જ સંભાળેલું. ખેડા જિલ્લાના ગામે ગામ ફરી એમણે પટેલો તો ઠીક, પણ વાણિયાથી લઈને વાણોતરો સુધીના દરેકને લડતમાં માથું ધરી દેતા કરી દીધા હતા. એમણે તળપદી ગામથી ભાષામાં જપ્તી, ધરપકડ, દંડ કે ફાંસી સુદ્ધાનો ભય લોકોમાંથી તળિયા ઝાટક ઉડાડી દીધો હતો. मैं एक ऐसा कार्य करता चाहता हूं जो बाकी सब कुछ छोड़कर पूरे समय मेरे साथ रह सके और खेड़ा सत्याग्रह की जिम्मेदारी संभाल सके. तो कौन होगा वो पहला सत्याग्रह? हमें बापू का कहा करके दिखाना है. सामूहिक अहिंसक असहकार की शक्ति को हमें साबित करना है. अगर आप लोग सब एक मत होकर ये तय कर लें कि हम अपनी मर्जी से ये लगान नहीं भरेंगे, तो मैं आप लोगों को विश्वास दिलाता हूं कि किसी भी सरकार के पास ऐसा कोई साधन नहीं है जो आपका इरादा बदल सके. तो बोलो, कौन कौन तैयार है? कुछ लोगों को ये डर है कि ये सरकार हमारी जमीन को जब्त कर लेगी. मैं पूछता हूं कि क्या मतलब है इसका? कैसे कर सकती हो तुम्हारी जमीन को जब्त? क्या तुम्हारी जमीन को उखाड़ कर अपने सर पे उठाकर उसे लंदन ले जाएंगे? और वैसे भी ये काम करने के लिए तो सरकार को गांव या तहसील के आदमियों की जरूरत पड़ेगी. तो होना तो ये चाहिए कि ये काम करने के लिए सरकार को एक आदमी भी ढूंढे न मिले. हम पूरे तहसील की हवा ही ऐसी बनाएंगे कि उसमें स्वराज की सुगंध हो. कोई
સફરના આ વળાંકે ભારતને મળી ચૂક્યા હતા એની ભાગ્ય રેખાને બદલનાર એક નિષ્ઠાવાન, વિચારોમાં વજ્રતાવાળા, સંકલ્પમાં દ્રઢતાવાળા અને લોકોમાં નિર્ભયતા લાવી એમને લડતમાં જોડવાવાળા એક દિગ્ગજ નેતા સરદાર. અનેક આહુતિઓ આપી અને કેટલાય ઉતાર ચઢાવ તેમજ દુષ્કર્તામાંથી પસાર થયા પછી સ્વતંત્રતાની લડત અત્યારે એ મુકામ પર પહોંચી છે જ્યાં તેની ભાગ્યરેખાઓ એક નિર્ણાયક વળાંક લઈ રહી છે. પ્રસંગ છે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી, વર્ષ 1946. આ ચૂંટણીમાં વરણી પામનાર કોંગ્રેસ અધ્યક્ષ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાના હતા. સમય પણ જાણે આ રાષ્ટ્રની ભાગ્યરેખાઓના નિર્ણાયક વળાંકને પોતાની આંખોમાં ભરી લેવા થંભીને જોઈ રહ્યો હતો. लगता है अब स्वराज आएगा, हमारी अपनी सरकार होगी, इसलिए अब हमें नए कांग्रेस अध्यक्ष का चुनाव भी करना है. जो अध्यक्ष होगा उसे ही सरकार बनाने के लिए बुलाया जाएगा और आजाद हिंदुस्तान का पहला प्रधानमंत्री भी वही होगा. मौलाना ने पिछले 6 बरस से ये जिम्मेदारी बड़ी अच्छी तरह से संभाली. अब मैं चाहता हूं कि ये बोझ कोई और संभाले. जैसा आप बेहतर समझें. 15 में से 12 प्रदेश कांग्रेस कमेटियों ने सरदार का नाम प्रस्तावित किया है. कुछ एक ने कृपलानी का नाम भी लिया है, लेकिन वो तो कृपलानी ने अपना नाम जवाहर के हक में वापस ले लिया. तो अब रह जाते हैं सरदार और जवाहर. पर मैं चाहता हूं कि ये चुनाव एक मत से हो, ताकि किसी के मन में शंका ना रह जाए. जवाहर, तुम्हारे नाम का प्रस्ताव किसी भी प्रदेश कमेटी की ओर से नहीं आया है, सिर्फ वर्किंग कमेटी ने ही सुझाव रखा है. तुम्हारा क्या कहना है? मैं अपना नाम वापस लेता हूं. लेकिन तुम्हारा रहना भी बहुत जरूरी है सरदार, देश के हित में. तुम दोनों को सरकार के 2 पहियों की तरह काम करना होगा. અતિ ભાવશ થઈને તે ઘડીથી લઈને આજ સુધીના તમામ કરોડો દેશપ્રેમીઓ વતી સરદાર, હું આપને પ્રશ્ન પૂછું છું કે ગાંધીજી પ્રત્યેની અપ્રતિમ નિષ્ઠા તો તમે નિભાવી લીધી, પરંતુ મારા જેવા અનેકની અને રાષ્ટ્રની ઈચ્છાની અવગણના આપે શા માટે કરી? ભવિષ્યમાં આવનાર દરેક પેઢીના રાષ્ટ્રપ્રેમીઓ આ પ્રશ્ન વેદનાથી અને વ્યાકુળતાથી પૂછતા રહેશે. રાષ્ટ્રના ભાગ્યમાં હતું તે થયું, પરંતુ આ પ્રસંગે રાષ્ટ્રને એક એવા નેતાના દર્શન કરાવ્યા જેમણે પોતાના હકનું અને પોતાના પુરુષાર્થથી મેળવેલું વડાપ્રધાનનું પદ પળવાર પણ વિચાર કર્યા વિના ચરણે ધરી દીધું. શ્રી દિનકર જોશીના શબ્દોમાં કહું તો માતૃભૂમિના સંભવિત કલહને નિવારવા એવડા જ મોટા સામ્રાજ્યનો હોઠે આવેલો ભર્યો પ્યાલો અન્યના હોઠે ધરી દેનાર સરદાર વલ્લભભાઈ સવરભાઈ પટેલ નામનો બીજો મહાત્મા હજુ સુધી વૈશ્વિક ઇતિહાસમાં ક્યાંય નોંધાયો નથી. સેંકડો વર્ષો પહેલા અયોધ્યાની પ્રજાએ એમના રાજકુમાર રામના મસ્તક પર સજાવેલો રાજમુગટ સ્વયં રામચંદ્રે પોતાના પિતાના કહેવાથી જતો કર્યો હતો. કંઈક આવું જ દ્રશ્ય કોંગ્રેસની કારોબારીની બેઠકમાં સર્જાયું. 12 પ્રદેશ કોંગ્રેસ સમિતિઓએ સરદારના મસ્તક પર સજાવેલો વડાપ્રધાનનો મુગટ સરદારે પોતે પિતાતુલ્ય ગાંધીજીના કહેવાથી જતો કર્યો હતો. પરિસ્થિતિ રૂપી દ્રોણમાં શું શું ઉગડેલું છે તે તારવવાની અદ્વિતીય શક્તિ સરદારમાં હતી, જે અન્ય કોઈ પણ નેતામાં નહોતી. ભાગલા પૂર્વેના સમયગાળામાં મુસ્લિમ લીગને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પ્રવેશ અંગેની શરતો તેમજ ગૃહ મંત્રાલય આપવાની માત્ર નહેરુની જ નહીં, પરંતુ કોંગ્રેસના દરેક નેતાની વાતને સમૂળગી કાઢી ફેંકી. आखिरकार तो मुस्लिम लीग को सरकार में शामिल करना ही पड़ेगा. सरकार में आने के लिए लीग खुद ही बहुत उतावली हो रही है,
लेकिन उसके पहले वो अपनी पोजीशन का ज्यादा से ज्यादा फायदा उठा लेना चाहते हैं। वाइसरॉय ने मुझे भरोसा दिलाया है कि मिस्टर जिन्ना एग्जीक्यूटिव काउंसिल में पूरे सहयोग की भावना के साथ आना चाहते हैं। ना ही मुझे जिन्ना की जबान का भरोसा है, ना ही वेवल की बात का। सरदार, मुझे लगता है कि उनका सरकार में आना जरूरी भी है। वायसराय चाहते हैं इसलिए नहीं, मुल्क के भले के लिए। सियासत की मांग है इसलिए भी। कुछ भी हो, सबसे पहले जिन्ना को ये लिख कर देना होगा कि वो अपना डायरेक्ट एक्शन प्लान फौरन वापस ले लेंगे। और दूसरा, मुस्लिम लीग संविधान सभा में बिना किसी शर्त के शामिल होगी। मुस्लिम लीग होम मिनिस्ट्री की मांग कर रही है और लॉर्ड वेवल भी इसके लिए जोर दे रहे हैं। ये नहीं हो सकता। मगर सरदार, अगर मगर की कोई गुंजाइश ही नहीं है जवाहर, हमें बिना किसी झिझक के इस बारे में उनको साफ ना कह देना चाहिए। लेकिन सरदार, हम गृह मंत्रालय उनको किसी भी कीमत पर नहीं दे सकते। लेकिन सरदार, हम मिशन के प्लान में ये मान चुके हैं कि लीग भी काउंसिल में शामिल होगी। लीग अपनी पाकिस्तान की मांग कभी छोड़ेगी नहीं। देश भर में दंगे करवा रहे हैं, बार बार अपनी बात से बदल जाते हैं। मिस्टर जिन्ना कुछ भी लिख कर देने को तैयार नहीं है। ये सब जानते हुए हम उनको गृह मंत्रालय कैसे दे सकते हैं? अगर ऐसा हुआ तो मैं काउंसिल से इस्तीफा दे दूंगा। અને તેમણે પોતાની આ અનોખી શક્તિનો ઉપયોગ કર્યો રાષ્ટ્રના હિત માટે. જે ગાંધીજીના પડ્યા બોલ ઝીલતા સરદારે હજુ તો હમણાં જ પળ વારનો પણ વિચાર કર્યા વગર વડાપ્રધાન પદની દાવેદારી છોડી દીધી. એ જ ગાંધીજીની કાશ્મીર યુદ્ધના સંજોગોમાં પાકિસ્તાનને નાણાં ભંડોળ આપવાની ઈચ્છાને ઘસીને નકારી કાઢી. पाकिस्तान को जब 55 करोड़ रुपया देने का वायदा किया था, तब कश्मीर के अंदर लड़ाई नहीं चल रही थी। ये पैसा हमारे ही खिलाफ कश्मीर के अंदर इस्तेमाल किया जाएगा। मेरा कहने का मतलब ये है कि हम पैसा देने के लिए तैयार हैं, लेकिन ये कश्मीर का जो मसला है वो सुलझ जाए बाद में। नैतिक ईमान नैतिक ईमानदारी किन लोगों से, जिन्होंने हमारे पर हमला किया और उसको मानने के लिए भी तैयार नहीं है, उनसे। मुझे पक्की खबर मिली है कि पाकिस्तान एक बार फिर से हमारे पे बड़ा हमला करने वाला है। मेरे कारण देश का नुकसान हो, ये मैं नहीं सहन कर सकता। आप महात्मा हैं, मैं एक मामूली इंसान हूं। इस मोड़ पर पाकिस्तान को 55 करोड़ रुपया देने का सुझाव मैं नहीं मानूंगा। એક વાત તો સરદારની વાણી જેવી જ સ્પષ્ટ છે કે બાબત જ્યારે નિષ્ઠાની આવે ત્યારે ગાંધીજી કરતા પણ સરદાર માટે રાષ્ટ્રહિત મોખરે હતું અને રાષ્ટ્રહિત માટે તેઓ ગાંધીજી સહિત કોઈની પણ સામે ચટ્ટાનની જેમ ઊભા રહી જતા અને કોઈનું પણ કાંઈ ચાલવા ન દેતા. સામે રહેલ વ્યક્તિની રજૂઆતમાં તેના હેતુઓ અને નિયત સૂંઘી લેવાની એક અતિ વિશિષ્ટ પરક્ષમતા सरदार पासे हती. सरदार, कुल मिलाकर मुझे लगता है ये बजट काफी प्रोग्रेसिव है और सिर्फ इसलिए कि मुस्लिम लीग के लियाकत अली ने इसे पेश किया है, हमें इसका विरोध नहीं करना चाहिए। मैं विरोध के लिए विरोध की बात नहीं कर रहा हूं जवाहर। मैं किसी भी हालत में बजट को मान नहीं सकता। लेकिन सरदार, देखो जवाहर, मुझे इस बजट के पीछे छिपे हुए इरादों पर शक है। मुझे साफ दिखाई दे रहा है इसके पीछे का मकसद क्या है। उन उद्योगपतियों और व्यापारियों पर दबाव डालना जो कांग्रेस के साथ रहे हैं। पर सरदार, और ये मत भूलना जवाहर कि कभी हम भी सरकार के विरोध में थे और तब इन्हीं उद्योगपतियों ने हमारी मदद की थी। और अब लियाकत अली साहब समाजवाद का जामा पहनकर उनकी तब की आमदनी पर हर्जाना वसूल करना चाहते हैं। लेकिन ये बात लीग के समर्थकों पर भी तो लागू होगी। मुस्लिम लीग को मदद ज्यादातर उनके जमींदारों से मिलती है। सरदार, मुझे लगता है कि आप इस बजट में कुछ ज्यादा ही अर्थ देख रहे हैं। अर्थ नहीं, मैं अनर्थ देख रहा हूं। ये बड़ा सोच समझ के बनाया हुआ प्लान है। देखो जवाहर, सरकार में मुस्लिम लीग का रवैया तो बिल्कुल साफ है। उनको साथ में रहकर काम करना है नहीं, और जब से फाइनेंस मिनिस्ट्री उनके हाथ में आई है, एक काम आगे नहीं बढ़ रहा है। उनको सिर्फ अपने पाकिस्तान से मतलब है। उनको ये लग रहा है कि हम तो घर से निकले थे जेल जाने के लिए, ये सरकार में मंत्री कैसे बना दिए गए। ये डायरेक्ट एक्शन प्लान, ये बजट, उसके पीछे सिर्फ एक ही दिमाग काम कर रहा है,
एक ही विचार, पाकिस्तान। वो बात तो ठीक है सरदार, लेकिन देखो जवाहर, तुम मुझे उद्योगपतियों का दोस्त समझो या न समझो, लेकिन जहां तक मेरा सवाल है, मैं इस बजट का हर हाल में विरोध करता रहूंगा। પોતાના અથાગ પુરુષાર્થ અને સંપૂર્ણ રાષ્ટ્રપરણતાથી મેળવેલ વડાપ્રધાનનું પદ વાર પણ વિચાર કર્યા વગર તણખલાની જેમ છોડી દેનાર સરદાર રાષ્ટ્રહિતનું એક પણ તણખલું છોડવા તૈયાર ન હતા. રાષ્ટ્રના ભાગલા વખતે થનાર અનેક વહેંચણીઓ કરવા માટે સમય ખૂબ જ જૂજ હતો અને આવી તાકીદમાં પણ સરદાર ક્યાંય ન ચૂક્યા. ઉદાહરણ તરીકે રજૂ કરું છું અનેક વહેંચણીઓમાંની 4 વહેંચણીઓ: નાણાં ભંડોળની વહેંચણી, કરજની વહેંચણી, એરફોર્સની વહેંચણી અને गुप्तचर विभाग। क्योंकि 2 देश बनने हैं, इसलिए यही वाजिब है कि हिंदुस्तान के 200 करोड़ रुपए का कैश रिजर्व भी आधा आधा बांट लिया जाए। रोकड़े का बंटवारा करते समय दोनों देशों की जनसंख्या और क्षेत्रफल को भी ध्यान में रखना चाहिए। बाकी रहे आधे आधे की बात मिस्टर जीना, वो तो हम कभी नहीं मान सकते। लेकिन योर एक्सीलेंसी, अपने इस बचे हुए फाइनेंशियल ईयर को चलाने के लिए पाकिस्तान को कम से कम 100 करोड़ रुपया तो लगेगा। योर एक्सीलेंसी, हम पाकिस्तान को सिर्फ 75 करोड़ रुपए दे सकते हैं, 20 अभी और बाकी के 55 सब हिसाब होने के बाद। जेंटलमैन, बजाय इस तरह उलझने के, मेरी दरखास्त है कि आप समझौते पर आने की कोशिश करें। योर एक्सीलेंसी, पाकिस्तान हिंदुस्तान के 200 करोड़ रुपए के पब्लिक डेब्ट का भार अपने ऊपर हरगिज नहीं लेगा। बिना गुटली का आम आम नहीं होता मिस्टर जीना। हिंदुस्तान की मिल्कत में अगर हिस्सा चाहिए तो उसके कर्ज का बोझ भी तो उठाना पड़ेगा। और बाकी सभी चीजों के साथ साथ इंटेलिजेंस ब्यूरो का भी बंटवारा होना चाहिए। ये नहीं होगा। देश का बंटवारा हो सकता है मिस्टर जीना, उसके राज नहीं बांटे जा सकते, और बंटवारे के बाद तो इंटेलिजेंस ब्यूरो का काम और भी बढ़ जाएगा। सर, ये इंडिया से अलग आप हो रहे हैं, आप अपना इंटेलिजेंस ब्यूरो खुद बनाएं। अपने मुल्क के अंदर क्या करते हैं इससे आपको कोई ताल्लुक नहीं होना चाहिए। पाकिस्तान अपने हिस्से का एयरफोर्स मांग रहा है और वो लेकर रहेगा। अपने बलूच और पठान भाइयों पर हमला करने के लिए हम पाकिस्तान की मदद नहीं कर सकते। इस वक्त एयरफोर्स का कोई भी हिस्सा नहीं જ્યારે मिलेगा। માનવતાની વાત આવી ત્યારે અમાનવીયતાથી પણ અતિ નીચ કક્ષાએ જઈને કતલે આમ કરાવવા વાળા અને પોતાનો હીન સ્વાર્થ સાધવા વાળાઓને પણ સરદારે પોતાનું વિશાળ હૃદય બતાવ્યું. What next? यूनिक इंस्टीट्यूशंस। Yes. सर, देश के कुछ खास संस्थान ऐसे हैं जैसे छापेखाने, टकसाल, हथियार बनाने के कारखाने, हॉस्पिटल्स, बड़ी प्रयोगशालाएं, पुस्तकालय, रिसर्च इंस्टीट्यूशंस, जिन्हें बांटा नहीं जा सकता। इन्हें किसी दूसरी जगह पहुंचाना या आधा आधा बांटना पॉसिबल नहीं है सर। लेकिन सर, इन सब चीजों के बगैर एक नया मुल्क किस तरह से अपना काम चलाएगा? पाकिस्तान को इन यूनिक इंस्टीट्यूशन में से उसका हिस्सा मिलना ही चाहिए। सर, ये इंस्टीट्यूशंस हमारी आज की जरूरतों के लिए भी कम हैं। अगर इन्हें दोनों में बांट दिया गया तो ये किसी के भी काम के नहीं रहेंगे। पर पाकिस्तान की जरूरतों का क्या होगा? जब तक आपके वहां इसका बंदोबस्त नहीं हो जाता तब तक ये संस्थाएं आपकी भी जरूरतें पूरी करती रहेंगी। પાકિસ્તાનના નિર્માણે માત્ર શરીરથી જ નહીં પરંતુ માનસથી પણ સંપૂર્ણ રાષ્ટ્રને ચીરી નાખ્યું હતું. કોમી હિંસાનો દાવાનળ એવો તે ફરી વળ્યો કે 20 લાખથી વધુ લોકોને ભરખી ગયો. કતલેઆમ વેઠેલા અને કતલેઆમનો જવાબ કતલેઆમથી આપતા અંધટોળા વચ્ચે જવામાં જીવનું જોખમ હતું અને સરદારે તે લીધું. ફેસબુક પોલીસ સ્ટેશનમાં પીઠ પાછળ ગોળીબાર થયા પછી પણ જરા પણ અસ્વસ્થ થયા વિના 70 વર્ષની જૈવ ઉંમરે યુવાનને શરમાવે એવા અદમ્ય સાહસથી સરદાર આવા અનેક ટોળા વચ્ચે ગયા હતા. करोल बाग में पानी के और टैंकर्स का इंतजाम कीजिए। और आप सर, जी, लाइट सर। सर, अभी अभी कुछ लोगों ने एक आदमी को कश्मीरी गेट पर जिंदा जला दिया। तुम क्या कर रहे थे? समझ में देख रहे थे? भाग आए आप। जाओ, कुछ करो, रोको इस पागलपन को। हाँ हाँ, निजामुद्दीन दरगाह पे हमले का अंदेशा है। लोग वहां जमा हो गए, कह रहे हैं पुलिस से भरोसा उठ गया है।
कार्रवाई के जिम्मेवार आप हैं। सब कुछ तुम्हारी छह पर हो रहा है। पुलिस भी हमें ही हवाल कर रही है। अरे हिंदुस्तानी सरकार और हिंदुस्तानी पुलिस पाकिस्तान बनने का बदला हमसे क्यों ले रही है? अरे इसमें हमारा क्या? चलो अच्छा हुआ, कम से कम एक भाई ने तो गुस्सा थूक दिया। चलिए हटिए, रास्ता छोड़िए, हटिए पीछे, पीछे हटिए। इन लोगों की सुरक्षा की जिम्मेदारी तुम्हारी है। यहाँ के हालात की रिपोर्ट मुझे बराबर मिलने चाहिए। अगर इन लोगों को कुछ हो गया तो याद रखना तुम्हारी भी खैर नहीं। એક તરફ પાકિસ્તાનમાં જ્યાં હિન્દુઓ અને શીખોનું લાખોની સંખ્યામાં કત્લે આમ થતું હતું, ત્યારે ભારતમાં મુસ્લિમોનું રક્ષણ કરવા તેમજ તેમનો વિશ્વાસ જીતવા એમણે આવા અનેક સ્થળોએ જઈને પોતાનો જીવ દાવ પર મૂક્યો હતો. रेड क्लिफ अवार्ड ने हम सिखों को सबसे ज्यादा नुकसान पहुंचाया है। लायलपुर, लाहौर, मिंट कुमरी, ये कैसे पाकिस्तान को दिए जा सकते हैं? भाई ननकाना साहब और पंजा साहब को कैसे सिक्कों से छीना जा सकता है? देखो भाई, ये रेड क्लिफ अवार्ड के इस बंटवारे से मैं भी खुश नहीं हूँ। पंजाबी नहीं, बंगाल में भी हमने बहुत कुछ गंवाया है, लेकिन ये समय इन सब बातों का नहीं है। इस वक्त तो हमारे सामने सबसे बड़ा सवाल यह है कि ये नई सरहद के दोनों ओर जो मारकाट मच रही है उसको किस तरह से रोका जाए। मेरे विचार से तो हम सबकी भलाई इसी में है कि जितना जल्दी हो सके हम अपने 12 लाख हिंदू और सिख रिफ्यूजी भाइयों को यहाँ पर सुरक्षा से ले आए। लेकिन इसके लिए ये भी जरूरी है कि यहाँ पे जो 10 लाख मुसलमान भाई हैं वो भी सही सलामत पाकिस्तान पहुंचे। और मगर पाकिस्तान से आने वाले काफिलों में सबसे ज्यादा कटे हुए सर हमारे सिख भाइयों के होते हैं। अगर वो लोग मारकाट बंद कर दे तो हम भी बंद कर देंगे। देखिए, इस तरह तो ये सिलसिला चलता ही रहेगा। अगर ये खून खराबा रोकना है तो किसी न किसी को तो पहल करनी ही पड़ेगी ना। और अगर उसके बाद भी कुछ ना हुआ तो? वहां पर हमारे भाइयों का कत्लेआम यूं ही होता रहा और लाशों से भरी रेलगाड़ियां यूं ही आती रही तो? देखिए, कम से कम एक हफ्ते के लिए तो कोशिश करके देखें। अगर फिर भी उनकी तरफ से कोई परिणाम सामने नहीं आते हैं तो हम भी बहुत ही सख्त रवैया अपनाएंगे। ये मैं आपको वचन देता हूं। मगर आप लोगों को भी मुझे यही वचन देना होगा कि यहां से जाने वाले मुसलमान भाइयों पर कोई ज्यादती नहीं होगी। कौन बनाओ? कैसी बातें करते हैं आप लोग? एक पाकिस्तान मांगने से क्या हुआ उसका नतीजा आप लोग नहीं देख रहे? इस तरह हर आदमी अपना अपना अलग सिखिस्तान, जाटिस्तान, खालिस्तान मांगने लगा तो ये देश कब का एक पागलिस्तान बन जाएगा। मुझे अच्छी तरह याद है, कुछ साल पहले यहां अमृतसर में हमने जलियांवाला बाग के शहीदों के लिए स्मारक बनाने की बात की थी। और मैं ये भी नहीं भुलाऊं कि हिंदू, मुसलमान, सिख हम सबने मिलकर लाहौर में इस देश को स्वाधीन करने की सौगंध खाई थी। और ना तो अमृतसर में कोई मुसलमान खुलेआम घूम सकता है और ना ही लाहौर में कोई हिंदू या सिख। आप लोगों की कौम तो बहादुर लोगों की कौम है। निहत्थे को मारना आप लोगों को शोभा नहीं देती। डरपोक आदमी ही निहत्थे औरत, बच्चों और बूढ़ों पर हमला करता है। और जो आपकी शरण में आया है उसको मारना, ये कहां का न्याय है? और अगर न्याय की जरूरत है तो हम पाकिस्तान के साथ युद्ध करने के लिए भी तैयार हैं। लेकिन ये बिना मतलब की हिंसा को फौरन रोक देना होगा। अगर ये वातावरण नहीं बदला
अगर पाकिस्तान जाने वाले निर्दोष बूढ़े बच्चे और औरतों का कत्लेआम नहीं रोका तो इसका अंजाम ये होगा कि पश्चिमी पंजाब से आने वाले हमारे भाइयों बहनों को ये सब भुगतना पड़ेगा कि जो बेचारे बेघर होकर भूखे प्यासे हजारों तकलीफें झेलते हुए यहाँ पे ये आशा में आ रहे हैं कि यहाँ पे उनको घर बार मिलेगा, उनको शांति मिलेगी, उनको उन्नति का मौका मिलेगा। हमको ऐसा कुछ भी नहीं करना चाहिए जिसकी वजह से उनकी उम्मीद की आखिरी किरण भी छीन जाए। કોમી કતલેઆમ દરમિયાન જરા પણ લાગણીમાં ભયા વિના પૂરી સ્થિરતા અને તટસ્થતાથી પોતાની ફરજ નિભાવી। हम यहाँ पे लोगों की हिफाजत के लिए बैठे हैं और जो लोग सुरक्षा के लिए जिम्मेदार है, अगर वही लोग हिंसा भड़काएंगे तो कहां जाएगा ये देश। मैं किसी भी किस्म की लापरवाही सहन नहीं करूंगा। जो भी अफसर पक्षपात करता हुआ नजर आए, हटाओ उसको। સામાન્યમાં સામાન્ય નાગરિકનું પોતાના મોં પર થૂકવાનું સહન કરી લેતા નાયબ વડાપ્રધાન સરદાર જ્યારે મુસ્લિમ લીગ કોમી કતલેઆમની અને કોમી ઉગ્રવાદની નીતિથી ધમકી આપે છે ત્યારે સરદાર એમને એમની જ ભાષામાં જવાબ આપતા જરા પણ અચકાતા નથી। से तलवार टकराने वाली भाषा का मैं सख्त विरोध करती हूँ और इसके पीछे जो सांप्रदायिक मानस है उसका भी मैं विरोध करती हूँ। हम अपने कुछ वरिष्ठ नेताओं की प्रतिक्रियावादी और सांप्रदायिक भाषा सुनकर चुपचाप बैठे तालियां नहीं बजाने वाले। जैसा कि पंडित जी ने कहा है, हमको मुस्लिम लीग और उसके नेताओं से साफ साफ शब्दों में कह देना चाहिए कि अगर उनको अंतरिम सरकार में रहना है तो उनको कैबिनेट मिशन प्लान को अपनाना होगा, वरना उनको सरकार से फौरन बाहर हो जाना चाहिए। मगर बात को कहने के भी कई ढंग होते हैं। अगर ऐसा ही रहा तो हमें मजबूरन पार्टी छोड़नी पड़ेगी। कभी हम भी जवान थे, लेकिन हमने हमारी ताकत को देश की सेवा में लगाया, अपने बुजुर्गों पर कीचड़ उछालने के लिए नहीं। जो भाई पार्टी से बाहर जाना चाहते हैं, अगर उनको हमारे साथ रहने में तकलीफ होती है तो वो लोग जा सकते हैं, मैं उन्हें रोकूंगा नहीं। लेकिन अगर वो ये सोचते हैं कि वो इनसे बड़ी क्रांति लाएंगे तो ये उनका भ्रम है। ये तो ऐसे हुआ भाई कि जैसे किसी भरी हुई गाड़ी के साये में कुत्ता चलता हो और वो ये समझे कि गाड़ी उसकी वजह से चल रही है। तो मैं अपने नाराज साथियों को यह विश्वास दिलाता हूं कि गाड़ी उनके बगैर भी चलती रहेगी। इन लोगों को मेरी भाषा से आपत्ति है, लीग के कर्मों से नहीं, जिसकी वजह से ये पूरी तबाही मची हुई है, खून खराबा हो रहा है। अगर लीग यही चाहती है तो ठीक है, तलवार का मुकाबला तलवार से ही होगा। अगर गजनाफर अली मुस्लिम लीग की मीटिंग में ये कहते हैं कि या तो कांग्रेस झुक जाए या देश में मारकाट होती रहेगी, तो आप उन्हें याद दिलाइए कि वो जिस सरकार का बिल्ला पहनकर वोट बटोरने के लिए ऐसी बातें करते हैं, वो सरकार की होम मिनिस्टर ने भी चूड़ियां नहीं पहन रखी है। आप बोल दीजिए उनको। રાષ્ટ્રના વિભાજને ઊભી કરેલી અનેક વિકરાળ સમસ્યાઓમાંની એક હતી વિસ્થાપિતોને સ્થાયી કરવાની વ્યવસ્થા। કતલેઆમ, લૂંટફાટ વેઠેલા, છેલ્લી ઘડીએ પોતાનો રહ્યો સહ્યો જીવ બચાવીને ભાગેલા, લગભગ ખાલી હાથ માંડ માંડ કરીને પહોંચેલા 30 લાખથી પણ વધુ વિસ્થાપિતો દેશની સીમાઓની બંને બાજુ ઠલવાઈ રહ્યા હતા। આવા સંજોગોમાં એમને જરૂર હતી તો એક વિશાળ દિલના પ્રેમાળ ગૃહપ્રધાનની। વિધાતાએ એમના નસીબમાં દુર્ભાગ્યની લાંબી શ્રેણી પછી સદભાગ્યોના ઉદયનું એક વિધાન લખ્યું। એમના ભાગ્યમાં હતા સરદાર।
सीमा के उस पार से शरणार्थियों के जत्थे लगातार इंडिया आते जा रहे हैं। पंजाब में नरवल से डेरा बाबा नानक, लाहौर से अमृतसर, कसूर से फिरोजपुर, मोंटगोमरी से फाजिलका और राजस्थान में बहावलपुर से बीकानेर, मीरपुर खास से जोधपुर। अभी तक 10 लाख रिफ्यूजी इस तरफ आ चुके हैं और दिल्ली की ओर बढ़ रहे हैं। अगर यही हाल रहा तो अगले कुछ ही दिनों में इनकी संख्या बढ़कर 45 लाख हो जाएगी सर। सबसे पहले हमारे पास 2 काम हैं। एक तो ये कि देश में हिंसा को किसी भी हालत में फैलने से रोकना, और दूसरा आने वाले भाइयों के लिए रेफ्यूजी कैंप बनाना, उनके रहने, खाने, पीने और सुरक्षा का बंदोबस्त करना। इसके लिए सरकारी मशीनरी को दिन रात काम करना होगा। ત્રીજી જૂન 1947 ના રોજ તત્કાલીન ભારતના વાઇસરોય લુઈ માઉન્ટબેટને એક પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં 15મી ઓગસ્ટ 1947 ના રોજ મા ભારતીના 2 ટુકડા કરીને બ્રિટિશ સર્વોચ્ચ સત્તાનો અંત આણવાની જાહેરાત થઈ. આ યોજના એટલે માઉન્ટબેટન યોજના. આ યોજના અંતર્ગત સદીનું સૌથી મોટું અને હૃદય વિદારક નરસંહાર સાથેનું સત્તાનું હસ્તાંતરણ થવાનું હતું. પણ તેની સાથે સાથે એક સૌથી અગત્યનો પ્રશ્ન એ હતો કે આખરે 15મી ઓગસ્ટના રોજ કેટલા દેશ આઝાદ થાય છે, 2 કે 565? કારણ કે આ કાયદામાં દેશી રજવાડાઓ માટે ભારત કે પાકિસ્તાન આ બેમાંથી કોઈ એક સાથે જોડાવાની અથવા આઝાદ રહેવાની જોગવાઈ હતી. આનાથી બ્રિટિશ સર્વોચ્ચ સત્તા દૂર થતા રાજકારણના પ્યાદા જેવા આપખુદી આચરતા અને વિશેષ સવલતો કે વિશેષ દરજ્જો મેળવવાના સ્વપ્નો જોતા કેટલાક રજવાડા ભારતનું માનચિત્ર કદરૂપું કરવાની વેતરણ કરવા લાગ્યા. कोचन, बड़ौदा, पटियाला और बीकानेर संविधान सभा में आ गए हैं। फिर तो हमारे साथ जुड़ भी जाएंगे, लेकिन ये भोपाल ने अपने आप को आजाद घोषित करके बहुत बड़ी मुश्किल खड़ी कर दी है। पर सरदार, कुछ और बड़ी रियासतें भी प्रॉब्लम कर रही हैं। ट्रावनकोर ने तो अपना ट्रेड एजेंट भी पाकिस्तान भेज दिया है। उधर हैदराबाद के निजाम ये दावा करते फिर रहे हैं कि 15 अगस्त से वो आजाद मुल्क का दर्जा અંતે 550 થી વધારે નાના મોટા દેશી રાજ્યોને ભારત સંઘ સાથે જોડવા અને જોડાણ અંગેની વાટાઘાટો તેમજ પ્રશ્નોના નિરાકરણ માટે 5 જુલાઈ 1947 ના રોજ એક સ્વતંત્ર મંત્રાલય બનાવવામાં આવ્યું. આ રિયાસતી ખાતાના મંત્રી હતા સરદાર પટેલ અને તેના સચિવ હતા વીપી મેનન. 5 જુલાઈથી 15મી ઓગસ્ટ એ માત્ર 40 દિવસના ટૂંકા સમયગાળામાં 550 ચીભડાને એક ભારીમાં સમેટવાનું અતિ જટિલ કાર્ય સરદારે લગભગ કરી બતાવ્યું. વાઇસરોય માઉન્ટબેટનના શબ્દોમાં સરદારે ભારત માતાના ચરણોમાં 550 ફળોની ટોકરી ધરીને જાણે ચમત્કાર કે ક્રાંતિ સર્જી હતી. આ દરમિયાન તેમણે મુખ્યત્વે સ્નેહ, સમજાવટ અને સહનશીલતાથી કામ લીધું. आप देख रहे हैं मिस्टर पटेल, हमारी फलों की बास्केट कितनी आसानी से भरती चली आ रही है। योर एक्सेलेंसी, मुझे तो तब तसल्ली होगी जब ये पेड़ के सारे 565 फल ये टोकरी में जमा हो जाए। वेल मिस्टर पटेल, मैं सबका वादा तो नहीं कर सकता, लेकिन अगर 4-5 फल कम रह जाएं तो हमारी सारी मेहनत पे पानी फिर जाएगा. અલબત્ત સરદાર પટેલની આ અખંડ ભારતની આરાધનામાં વિઘ્ન ઊભું કર્યું કેટલાક રજવાડાઓએ, પણ તેમાંથી ભોપાલ, ત્રાવણકોર, જોધપુર, જેસલમેર, બીકાનેર, પટિયાલા, ધોલપુર અને બિલાસપુર જેવા રજવાડાઓએ સમયનું વહેણ પારખી ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પર સહી કરી ભારત સંઘ સાથેનું જોડાણ સ્વીકારી ડહાપણ દાખવ્યું. પણ જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણેય દેશી રાજ્યો 15 ઓગસ્ટ પછી પર અનિર્ણિત રહ્યા અને ભારતના રક્ષામાં 3 ગુમણા સમાન આ રજવાડાઓની શાન ઠેકાણે લાવવા સરદાર કાર્યરત થયા. સૌપ્રથમ વાત જુનાગઢની. આખો દેશ જ્યારે આઝાદીનો જશ્ન મનાવતો હતો ત્યારે જુનાગઢના ખંધા રાજકારણી દિવાન ભુટ્ટોએ રાજ્યને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરી. 13મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સરકારે ટેલિગ્રામથી જુનાગઢના જોડાણને સ્વીકૃતિ આપી. 19મી સપ્ટેમ્બરે સરદારે પોતાના સચિવ મેનનને જુનાગઢ મોકલ્યા. નવાબ મહાબત ખાન ત્રીજાને બીમારીનું બહાનું બતાવી મળવા ન દેવાયા. ભુટ્ટોને સમજાવ્યા છતાં પણ ઉકેલ ન આવ્યો. 27મી સપ્ટેમ્બરે એક મીટિંગમાં માઉન્ટબેટને જુનાગઢનો મામલો યુનોમાં લઈ જવાનું સૂચવ્યું. એ વખતે સરદાર અને અન્યોએ પણ તેનો વિરોધ કરતા વધુ એક કાશ્મીર ઊભું થતું અટક્યું. આ દરમિયાન સરદાર અને ગાંધીજીની મૂક સંમતિથી સ્થાનિક પ્રજાએ શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ માથું ઉંચક્યું. સોરઠનું ખમીર જાગ્યું અને ઝળકી ઉઠ્યું. આરજી હુકુમતની સ્થાપના થઈ
ક્યાંય પણ બળજબરી કે ઘૂસણખોરી ન થાય એ તકેદારી સાથે એક અદ્ભુત પ્રજાકીય ક્રાંતિ થઈ. जूनागढ़ की 80% आबादी हिंदू है। इसके 3 तरफ हिंदुस्तान और चौथी तरफ समुद्र है और 300 मील दूर पाकिस्तान है। फिर कैसे नवाब मोहब्बत खां और दीवान भुट्टो जूनागढ़ को पाकिस्तान को सौंपने की सोच सकते हैं, और कैसे मिस्टर जिन्ना अपनी 2 नेशन थियरी के बावजूद इसे कबूल कर सकते हैं? असल में रियासतों की ये शतरंज में जूनागढ़ तो एक प्यादा है। मिस्टर जिन्ना की नजर तो हैदराबाद और कश्मीर पे है। लेकिन अगर हम ये चाहते हैं कि जूनागढ़ का फैसला नवाब नहीं वहां की जनता करे, तो जिन्ना कश्मीर के लिए भी यही चाहेंगे। हाँ तो ठीक है, पर तब उन्हें हैदराबाद में भी वहां की जनता के पास जाना होगा, और मुझे मालूम है कि मिस्टर जिन्ना इसके लिए कभी तैयार नहीं होंगे। हमें ये डर है कि कहीं ऐसा ना हो कि जरा सी बात पर जंग छिड़ जाए। अगर जूनागढ़ हाथ से चला गया तो सिर्फ काठियावाड़ में ही नहीं, पूरे देश में खलबली मच जाएगी। लेकिन मिस्टर पटेल, फौज जूनागढ़ में दाखिल नहीं होगी। वीपी मेनन जाएंगे, नवाब के साथ बात करेंगे, उनको समझाएंगे, फिर भी वो नहीं मानते हैं तो मिस्टर जिन्ना को ये जूनागढ़ वाली चाल बहुत महंगी पड़ेगी। हिंदुस्तान की फौज आपकी सुरक्षा के लिए आपकी मर्जी से यहां पर आई है, ताकि आप लोगों पर कोई जोर जबरदस्ती न कर सके, आपकी इच्छा के विरुद्ध काम न करवा सके, अपनी बात न मनवा सके। और जब ये फौज जूनागढ़ छोड़कर जाएगी तो जूनागढ़ की जनता के लिए एक उपहार देकर जाएगी, और वो होगा जनता की सरकार, बाहर की जबरदस्ती की लादी हुई सरकार नहीं। આરઝી હકુમતે સૌપ્રથમ રાજકોટ ખાતે જૂનાગઢનો ઉતારો અને ત્યારબાદ ક્રમશઃ ગાધકડા, અમરાપુર અને નવાગઢ કબજે કર્યા. પછી કુતિયાણા સંગ્રામ થયો, તેમજ બાટવા અને સરદારગઢ પર વિજય મેળવ્યો. ત્યાં સુધીમાં તો પોતાના કૂતરા લઈ અને બેગમોને ભૂલીને નવાબ પાકિસ્તાન ભેગો થઈ ગયો. નવાબશાહીનો અંત આવ્યો. દિવાન ભુટ્ટોની વિનંતીથી ભારતીય સૈન્યએ જૂનાગઢનો કબજો લીધો અને જૂનાગઢ 9મી નવેમ્બરે ઝીણા, ભુટ્ટો અને નવાબની ચુંગાલમાંથી આઝાદ થયું. 13મી સપ્ટેમ્બરે સરદાર જૂનાગઢ પધાર્યા. ત્યાં ભવ્ય સ્વાગત બાદ સોમનાથની મુલાકાત લીધી અને સરદારના સંકલ્પથી આપણને મળ્યું ભવ્ય સોમનાથ મંદિર. सोमनाथ तो एक प्रतीक है यहाँ के प्राचीन गौरव का। इसका बार बार टूटना और बनना इस बात का साक्षी है कि संस्कृतियां किसी के मिटाए नहीं मिटती। सरदार साहब, अगर यहाँ मंदिर बनेगा तो अयोध्या, काशी और मथुरा का क्या होगा? देखिए, यहाँ पर मंदिर बनाने के लिए किसी की मस्जिद गिराने की जरूरत नहीं है, और अयोध्या, काशी, मथुरा की तो बात ही और है। वहां के मसले को एक दूसरे की भावनाओं को ठेस लगाए बगैर आपसी बातचीत और समझबूझ से ही सुलझाया जा सकता है। હવે વાત હૈદરાબાદની. જૂનાગઢમાં પ્રવચન વખતે સરદારે કહ્યું હતું, જો હૈદરાબાદ પરિસ્થિતિ નહીં સમજે તો તેના હાલ પણ જૂનાગઢ જેવા જ થશે. કોઈ યુરોપિયન દેશ કરતાંય વિશાળ અને સમૃદ્ધ હૈદરાબાદ તો હિંદના પેટમાં આવેલું હતું. હૈદરાબાદના નિઝામે પાકિસ્તાન જેવા રાષ્ટ્રોની મદદથી સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની મુરાદ સાથે સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ પર સહી કરી. 1 વર્ષની મુદ્દત પછી પણ હૈદરાબાદે ભારત સંઘનું જોડાણ ન સ્વીકાર્યું. આ દરમિયાન કાસિમ રિઝવીની દોરવણી હેઠળ સંખ્યાબંધ રઝાકારોએ રાજ્યની બહુમતી હિન્દુ પ્રજા પર કહેર વર્તાવ્યો. લૂંટ, ખૂનામરકી, બળાત્કારોએ માઝા મૂકી. ભારત સંઘના પ્રતિનિધિ કનૈયાલાલ મુનશીને નિઝામે નજરકેદ કર્યા. આ તરફ પાકિસ્તાને હૈદરાબાદનો મુદ્દો યુનોમાં ઉઠાવ્યો. અંતે સરદારે 2 વખત રાજકીય દબાણને કારણે મોકૂફ રાખેલું પોલીસ પગલાંનો નિર્ણય અમલમાં મૂક્યો. વડાપ્રધાન આના વિરોધી હતા, પણ સરદાર પરિસ્થિતિની ગંભીરતાથી વાકેફ હતા. નિઝામે જ્યારે ગવર્નર જનરલ રાજગોપાલાચારીને પત્ર લખીને વધુ એક મુદત માંગી
ત્યારે વીપી મેનન અને એચ.એમ. પટેલ 3 કલાકની પીંજણ બાદ તેનો જવાબ લખી રહ્યા હતા. ત્યારે સરદારે ઠંડકથી કહ્યું, પત્ર લખવાની જરૂર નથી. સિકંદરાબાદ છાવણીમાંથી નીકળેલ ભારતીય લશ્કરની ટુકડીઓ હૈદરાબાદમાં પ્રવેશી ચૂકી છે. લશ્કરને હૈદરાબાદમાં પ્રવેશ માટે ફક્ત 6 શબ્દોનો હુકમ આપ્યો: માર્ચ ઓન, પ્રોટેક્ટ ઓલ, ક્રશ રેઝિસ્ટન્સ. અર્થાત કૂચ કરો, સૌનું રક્ષણ કરો અને વિરોધને કચડી નાખો. हैदराबाद एक्शन का नाम होगा ऑपरेशन पोलो। मुख्य सेना शोलापुर से चलकर हैदराबाद पहुंचेगी और दूसरी छोटी सेना बेजवाड़ा से चलकर हैदराबाद पहुंचेगी। सर, चीफ ऑफ द आर्मी स्टाफ जनरल बुशर का कहना है कि 42,000 की सेना और 2 लाख के ऊपर रजाकार इतनी जल्दी टूटने वाले नहीं। वो कहते हैं कि सरदार साहब की यह गलत फहमी है कि वो 7 दिन में हैदराबाद पे फतेह हासिल कर लेंगे। जनरल से कहना मुझसे शर्त लगाए, वो 7 दिन भी नहीं टिकेंगे। सर, क्या इस वक्त ऑपरेशन पोलो लॉन्च करना ठीक रहेगा? क्यों? पीएम विदेश गए हुए हैं और आप... देखो, मैंने जो होना है वो रुक नहीं सकता। हमने निजाम को समझाने की बहुत कोशिश की, अभी नहीं। अभी ये देश का नक्शा बिल्कुल साफ हो जाना चाहिए। देश को एक होना ही होगा, होना ही होगा। નિઝામ અને રઝાકારોની યાતનામાંથી પોણા 2 કરોડની જનતાને ઓપરેશન પોલો થકી તારીખ 18 સપ્ટેમ્બર 1948ના રોજ આઝાદી અપાવી. કોઈની સામે ન નમતા તુંડ મિજાજી નિઝામે શરણાગતિ સ્વીકારી અને સરદારને આવકારવા ખુદ વિમાન મથકે આવવું પડ્યું. રહી વાત કાશ્મીરની, તો આ બંને રાજ્યો કરતા કાશ્મીરનું પરિણામ જુદું આવ્યું. પોતાના પૂર્વજોના વતન કાશ્મીરનો મુદ્દો વડાપ્રધાન નહેરુએ પોતાના હસ્તક રાખ્યો. કાશ્મીરના રાજા હરિસિંહના પ્રધાન શેખ અબ્દુલ્લાની સલાહને પગલે કાશ્મીર કોઈ સાથે ન જોડાતા અસમંજસભરી પરિસ્થિતિનું નિર્માણ થયું. આ દરમિયાન હરિસિંહના નિર્ણય લેવામાં થયેલા વિલંબનો લાભ લઈ અને જનજાતીય ઘૂસણખોરોની આડમાં પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કરી દીધું, તેમજ ગિલગિટ અને બાલ્ટિસ્તાન ઝડપી લીધું અને શ્રીનગર તરફ કૂચ માંડી. અંતે પોતાના રાજ્યને બચાવવા મહારાજા હરિસિંહે જોડાણ કરવાની વિધિ ઉતાવળે પૂરી કરી. ત્યાં સુધીમાં પરિસ્થિતિની ગંભીરતા વકરી ચૂકી હતી. આટલા ટૂંકા સમયમાં કાશ્મીરને મદદ પહોંચાડવી બહુ કઠિન હતી. એ વખતે સરદારે આપેલા આદેશમાં એમના દ્રઢ મનોબળના દર્શન થાય છે. कश्मीर में स्थिति गंभीर है। कबायली घुसपैठियों और रियासत की फौजी टुकड़ियों के बीच यहाँ उरी के पास लड़ाई जारी है। गिलगिट पर वो कब्जा कर चुके हैं और श्रीनगर को बिजली सप्लाई करने वाला मोहरा पावर हाउस तबाह किया जा चुका है। कबायली बारामूला तक पहुंच चुके हैं, जो श्रीनगर से सिर्फ 35 मील दूर है। अभी अभी खबर आई है कि महाराजा हरि सिंह श्रीनगर से सही सलामत जम्मू पहुंच चुके हैं और एक्सेशन पेपर्स पर दस्तखत करने के लिए राजी हैं। चलो, देर आए दुरुस्त आए। इस खबर ने सब कुछ बदल डाला। अब फौज भेजी जा सकती है। योर एक्सीलेंसी, हमारी फौज पंजाब में दंगे रोकने के काम में लगी हुई है। उसे फौरन इकट्ठा करना मुश्किल है और फिर उसे कश्मीर भेजेंगे कैसे? इतने प्लेन्स कहां पर हैं? इतने पायलट कहां से आएंगे? कश्मीर बचाना है, हर हाल में, किसी भी कीमत पर। जो भी जरूरी है वो किया जाए. અને અંતે બીજા જ દિવસે કુલ મળીને 100 વિમાનો દ્વારા સૈન્ય પહોંચાડીને
શ્રીનગર પાકિસ્તાનના હાથમાં જતું બચાવી લેવામાં આવ્યું. સરદાર સ્પષ્ટપણે માનતા હતા કે કાશ્મીરનો પાકિસ્તાને પચાવી પાડેલો પ્રદેશ પહેલા ખાલી કરાવવો જોઈએ, પણ નહેરુએ માઉન્ટ બેટનની સલાહથી એ સવાલ યુનોમાં લઈ જવાનું નક્કી કર્યું. એ વખતે સરદારે એમ પણ કહ્યું હતું કે યુનોમાં ફરિયાદીને બદલે બચાવ પક્ષ તરીકે જવું જોઈએ. સરદારની તમામ આશંકાઓ સાચી પડી. યુનોમાં હુમલાનો ભોગ બનનાર ભારત કરતા હુમલાખોર પાકિસ્તાની દલીલો વધારે સહાનુભૂતિથી સાંભળવામાં આવી. સરવાળે પાકિસ્તાને પચાવી પડેલું કાશ્મીર તો ગયું, અને બાકી રહેલા કાશ્મીરમાં ભારતે લોકમત લેવાનો વારો આવ્યો. પોતાની કુનેહ અને પરિશ્રમથી 550 રજવાડાને એક છત્ર નીચે લાવનાર સરદાર પાસે જો કાશ્મીર રાજ્યનો પ્રશ્ન હોત, જે રિયાસતી ખાતાના મંત્રી તરીકે એમનું જ કાર્યક્ષેત્ર હતું, તો શું આપને નથી લાગતું કે ઇતિહાસ અને વર્તમાન કંઈક અલગ હોત? ઉંમરની પોણી સદીના પડાવ પર પહોંચેલા સરદારે આઝાદીને વધાવતા પહેલા કરેલા અથાગ પ્રયત્નના લીધે જ આજે આપણને અખંડ ભારતની ભેટ મળી છે. જે ઉંમરે માણસ 500 ડગલા ન ચાલી શકે, તે ઉંમરે 550 રજવાડાને એક કરવા સરદારે કરેલી દોડધામ અને પ્રચંડ પુરુષાર્થ જોઈને આજની યુવાની પણ શરમાઈ જાય. ઘોડાગાડીથી લઈ વિમાન માર્ગ, મોટર માર્ગ, રેલવે અને જળમાર્ગે સુદ્ધા મુસાફરી કરીને ભારતભરમાં હજારો માઇલોના ભ્રમણના અંતે આરોગ્ય કથળી જાય હદે સરદારે અખંડ ભારતના નિર્માણ કાજે પોતાની જાત ઘસી નાખી હતી. આવા પ્રચંડ દિગ્વિજયી સાફલ્ય બાદ પણ સરદારના ચહેરા પર સત્તાધીશનો નશો નહીં, પણ દેશ સેવકની નમ્ર મક્કમતા જોવા મળતી. પ્રસંગોની આ હેલીમાં નાહ્યા પછી ચાલો આપણે આપણા આત્માને ભીંજવીએ થોડા બિંદુઓથી, વિચાર બિંદુઓથી. સરદારની હયાતીમાં અને આઝાદી પછી જ્યારે તેઓ નાયબ વડાપ્રધાન હતા, ત્યારે પણ તેમની સાથે રહેતા તેમના પુત્રી મણિબેન થીગડા મારેલી સાડી પહેરતા. અંગત વારસાની વાત કરીએ તો જ્યારે સરદારનું અવસાન થયું ત્યારે તેમની પાસે બેંક બેલેન્સ હતું ₹237. જી હા, 200 + 30 + 7 એટલે ₹237. અને તેમની પાસે કોઈ પણ સ્થાવર મિલકત ન હતી. અમદાવાદમાં એમના પુત્રી મણિબેનનું અવસાન ગુમનામી અને ગરીબીના સંજોગોમાં થયું. આ તો વાત થઈ તેમના અંગત વારસાની અને પરિવારજનોની, પરંતુ તેમણે તેના બૃહદ પરિવાર એટલે કે દેશને શું આપ્યું? તેમણે આપ્યો 562 રજવાડાનો વારસો. હું માત્ર સરદારનો ભક્ત નથી, હું તેમનો વારસદાર છું. અને માત્ર હું જ નહીં, આઝાદી પછી આ દેશમાં જન્મ લીધેલી અને જન્મ લેનારી અનંત પેઢીઓ તેમની વારસદાર છે. આજે આપણામાંથી કોઈ પણ બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ, મુંબઈ, પુણે, વડોદરા વગેરે અનેક શહેરોમાં જઈને લાખોની નોકરી અને કરોડો અબજોનો વ્યવસાય કરી શકીએ છીએ. તો સહજે એક પ્રશ્ન થાય કે આપણે સરદારને શું આપ્યું? ભારતને 32,87,263 વર્ગ કિલોમીટરનો વિશાળ ભૂખંડ આપનાર સરદારને એમના મૃત્યુને 40 વર્ષ વીત્યા સુધી ભારત રત્ન આપવાનો
આપણને યાદ ના આવ્યું. અને હા, 41મા વર્ષે ભારત રત્ન આપ્યો ત્યારે સન્માન કોનું થયું? સરદારનું કે ખુદ ભારત રત્ન પુરસ્કાર? ભારત રત્ન તો હજુ મોટી વાત છે. રાષ્ટ્રનું માનચિત્ર બદલી નાખનાર સરદારનું ચિત્ર, હા ફક્ત ચિત્ર, સંસદમાં લગાવવાનું આપણને તેમના મૃત્યુ પછી છેક 5મા વર્ષે યાદ આવ્યું. તો શું આપણે સરદારને ભૂલી ગયા છીએ? ના, એવું નથી. અમુક લોકો તેમને સમયે સમયે યાદ કરે છે. પોતે જ્યાં સુધી દેશના નાયબ વડાપ્રધાન રહે ત્યાં સુધી પોતાના સગા ભાઈને ધંધાના હેતુથી દિલ્હી આવવાની મનાઈ કરી દેનારા સરદાર પોતાના પુત્ર, પૌત્ર કે પુત્રીને પોતાના હોદ્દાની રૂએ કોઈ પણ પ્રકારનો લાભ પાત્રતા હોવા છતાં પણ ભૂલથી પણ મળી ન જાય તેની ચુસ્ત ચીવટ રાખનાર સરદારને આજે અમુક લોકો જય સરદારના નારાથી જ્ઞાતિવાદના સસ્તા હેતુથી યાદ કરે છે. પણ વારનો પણ વિચાર કર્યા વગર પોતાનું વડાપ્રધાન પદ તણખલાની જેમ ખંખેરી નાખનાર સરદારને અમુક રાજકીય પક્ષો રાજનૈતિક લાભ ખાટવા યાદ કરે છે. આ લોકોને સરદારના વારસદાર તરીકે હું પૂછું છું, શું આમ કરીને તેઓ તેમનું અપમાન નથી કરી રહ્યા? અને છેલ્લે આપણે વાત કરવી છે જીવનના સરવૈયા રૂપી વારસાના 2 એકાઉન્ટ. સરદારનું અંગત વારસાનું એકાઉન્ટ ₹237 અને તેમના રાષ્ટ્રના વારસાનું એકાઉન્ટ 562 રજવાડા અને 32,87,263 વર્ગ કિલોમીટરનો વિશાળ ભૂખંડ. વારસદાર તરીકે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછ્યા જ કરીશું કે આપણે આપણા જીવનના વારસાના સરવૈયામાંથી કેટલો હિસ્સો અંગત વારસા તરીકે આપીશું અને કેટલો હિસ્સો રાષ્ટ્રના વારસા તરીકે આપીશું. આ જ વિચારને અહીંયા રાખી, ઠીક અહીંયા રાખી આપણે રાષ્ટ્રગીતનું ગાન કરીશું. એસેમ્બલી સાવધાન. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. એસેમ્બલી વિશ્રામ. આજની આ વિશિષ્ટ પ્રાર્થના સભાનું સમાપન કરવા હું આપને લઈ જઈ રહ્યો છું આ અતિ વિશિષ્ટ પ્રતિભાની રાષ્ટ્રને આપેલ વારસાની ઐતિહાસિક ગાથાની સ્મૃતિ ગંગામાં સ્નાન કરાવવા. सरदार 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 तू सरदार कहलाता. सरदार भारत गणराज्य जनेता अखंड भारत निर्माता. भारत गणराज्य जनेता अखंड भारत निर्माता. युवाओं किसानों का नेता तू भारत भाग्य विधाता. तेरी हो बात जन जन का साथ तू लोह पुरुष कहलाता. सरदार वल्लभ भाई पटेल. सरदार वल्लभ भाई पटेल. सरदार वल्लभ भाई पटेल तू सरदार कहलाता. सरदार भारत गणराज्य जनेता अखंड भारत निर्माता. युवाओं किसानों का नेता तू भारत भाग्य विधाता. तेरी हो बात जन जन का साथ तू लोह पुरुष कहलाता. सरदार वल्लभ भाई पटेल. सरदार वल्लभ भाई पटेल. सरदार वल्लभ भाई
पटेल तू सरदार कहलाता सरदार मबा 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 गमबा गमबा मबा 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 गमबा गमबा सागा मबा सागा मबा नी सागा मबा पड़ी सागा मबा पड़ी सागा मबा पड़ी सागा मबा बन के गांधी के सिपाही फिरंगी राज हटाया एक मत करके हिंद को बेटे का फर्ज निभाया तू हिंद देश की शान सरदार है तेरा नाम तू लोह पुरुष भारत का तुझको शत शत मेरा प्रणाम तुझको शत शत मेरा प्रणाम तुझको शत शत मेरा प्रणाम किसानों गरीबों का नेता तू भारत भाग्य विधाता तेरी हो बात जन जन का साथ तू लोह पुरुष कहलाता सरदार वल्लभ भाई पटेल सरदार वल्लभ भाई पटेल सरदार वल्लभ भाई पटेल तू सरदार कहलाता सरदार सैकड़ों सल्तनत को मिलाकर देश बनाया राजा रजवाड़ों ने भी अपना बलिदान दिखाया जज्बे को तेरे सलाम ये देश है तेरी आन गांधी की ढाल तू बेमिसाल तुझे शत शत मेरा प्रणाम तुझको शत शत मेरा प्रणाम तुझको शत शत मेरा प्रणाम मजदूर किसानों का नेता तू भारत भाग्य विधाता तेरी हो बात जन जन का साथ तू हिंदुस्तान की गाथा सरदार वल्लभ भाई पटेल सरदार वल्लभ भाई पटेल सरदार वल्लभ भाई पटेल तू सरदार कहलाता सरदार मबा 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 गमबा गमबा मबा 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 गमबा गमबा सागा मबा सागा मबा नी सागा मबा पड़ी सागा मबा पड़ी सागा मबा पड़ी सागा मबा बन के गांधी के सिपाही फिरंगी राज हटाया एक मत करके हिंद को बेटे का फर्ज निभाया तू हिंद देश की शान सरदार है तेरा नाम तू लोह पुरुष भारत का तुझको शत शत मेरा प्रणाम तुझको शत शत मेरा प्रणाम तुझको शत शत मेरा प्रणाम किसानों गरीबों का नेता तू भारत भाग्य विधाता तेरी हो बात जन जन का साथ तू लोह पुरुष कहलाता सरदार वल्लभ भाई पटेल सरदार वल्लभ भाई पटेल सरदार वल्लभ भाई पटेल तू सरदार कहलाता सरदार वल्लभ भाई पटेल सरदार वल्लभ भाई पटेल सरदार वल्लभ भाई पटेल तू सरदार